વંથલી પોલીસ સ્ટેશન ખાતે ભલાયસા પીરની દરગાહ આવેલી છે. તે જગ્યા ખાતે ખૂનનો બનાવ બનેલો છે. બનાવની વિગત એવી છે કે રફીક શાહ સરવદી એમના જે દીકરી છે ઇકરાના કરીને, તે તાજીમ મુસાભાઈ સોઢા નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો. આ કારણોસર બંને પરિવાર વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી, જેના કારણે રફીક શાહ કાસમ શાહ સરવદી તથા અકરમ શાહ હનીફ શાહ સરવદી, અરબાજ શાહ રફીક શાહ સરવદી અને ઇરફાન શાહ અમીન શાહ બાનવા નામના વ્યક્તિઓએ ભેગા મળીને ભલાયસા પીરની દરગાહ ખાતે તાજીમ મુસાભાઈ સોઢાને લાકડાના ધોકા વડે, લોખંડના સળિયા વડે તથા છરી વડે જીવલેણ હુમલો કરી તેમનું મૃત્યુ નિપજાવેલ છે. આ સમય દરમિયાન ત્યાં હાજર શકીલ જેઠવા નામના જે વ્યક્તિ હતા તેઓને પણ ઈજા પહોંચાડેલી છે અને આ સમગ્ર બનાવને અંજામ આપેલ છે. આ ગુનાના કામે 3 આરોપીઓ રફીક શાહ કાસમ શાહ સરવદી, અકરમ શાહ હનીફ શાહ સરવદી અને અરબાજ શાહ રફીક શાહ સરવદી નામના આરોપીઓને હાલ અરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે અને ઇરફાન શાહ અમીન શાહ બાનવા નામનો જે વ્યક્તિ છે જે આ કામને આરોપી છે તેને પણ ધરપકડ કરવા પોલીસ હાથ પ્રયાસરત છે. સ્વાદ પ્રિય જનતા માટે જમવા માટેનું નવું નજરાણું, જ્યાં છે વેરાયટીનો ખજાનો. પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી તેમજ ફાસ્ટ ફૂડ અને દરેક જાતની સ્વાદિષ્ટ મીઠાઈઓ તો ખરી જ. સાથે થાક દૂર કરે તેવી સ્પેશિયલ ચા પણ રહેશે ઉપલબ્ધ. માધવ રેસ્ટોરન્ટ એન્ડ કેટરર્સ, જેતપુર સોમનાથ હાઈવે, બધાવી